આગ વરસાવતી ગરમીમાંથી હમણાં કોઈ રાહત મળવાના સમાચાર નથી। અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે। બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે। સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે। તો આ તરફ મંગળવારે 45 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમી પડી। તો ગાંધીનગર, રાજકોટ, વડોદરા, કંડલા એરપોર્ટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે। આકરા તાપથી બચવા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે।